જંબુસર તાલુકાના મગદાણ ગામ નજીક આવેલી સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ સામે પ્રદૂષણ અંગે સ્થાનિકોની ફરિયાદને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કંપનીની બહારના માર્ગ પરથી તેમજ નજીક આવેલી એક હોટલના ગાર્ડનમાં વરસાદી પાણી સાથે શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહીના સેમ્પલ લેવામાં આવ્યા। સ્થાનિકોના આક્ષેપ મુજબ કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી કેમિકલયુક્ત પ્રવાહી બહાર છોડવામાં આવતું હોવાથી આસપાસના વિસ્તારો ખેતી અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। જીપીસીબીના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી વિવિધ સ્થળેથી સેમ્પલ એકત્રિત કર્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે। તપાસના રિપોર્ટમાં જો કોઈ અનિયમિતતા સામે આવશે તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિક ગ્રામજનોએ પ્રદૂષણના મુદ્દે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ આ સમગ્ર મામલો જીપીસીબીની તપાસ હેઠળ છે અને હવે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટર રંગુની જાકીર, ભરૂચ।